જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે ગયા લેક્ચરમાં બે ટાઈપ જોઈએ હતી અને આજે આપણે ટાઈપ જોઈશું ટાઈપ નંબર 3. ટાઈપ નંબર 3 માં શું છે? પશ્ચિમ બિંદુ આધારિત પ્રશ્નો આપેલા છે. એમાં આપણને અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે. શું આપેલું છે? રીતિકા તેના ઘરેથી દક્ષિણ દિશા તરફ 60 મીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે. ત્યાંથી તે ઉત્તર તરફ 40 મીટર ચાલે છે. તો આ સ્થળેથી તેનું ઘર કઈ દિશામાં હશે? તો જે સ્થળે પહોંચે એનું ઘર કઈ દિશામાં હશે જોવાનું છે. અહીંયા ઓપ્શનમાં શું આપેલું છે? ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પૂર્વ અને પૂર્વ. 4 ઓપ્શન આપેલા છે. તો જોઈએ આપણે શું કીધું છે. રીતિકા તેના ઘરેથી, તો આ થઈ ગયાનું તેનું ઘર. આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ લખી દેવાનું. તેના ઘરેથી દક્ષિણ દિશા તરફ ચાલે છે. દક્ષિણ દિશા કઈ બાજુ હોય? આ ઉત્તર થઈ ગયું, દક્ષિણ થઈ ગયું, આ પૂર્વ થઈ ગયું, પશ્ચિમ થઈ ગયું. તો દક્ષિણ દિશામાં ચાલે તો નીચે તરફ જશે, નીચે તરફ જશે. કેટલું જાય છે? 60 મીટર. તો આપણે લખી દઈશું 60. પછી શું કીધું હોય? ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે. તો દક્ષિણની ડાબી કઈ થશે? દક્ષિણની ડાબી આડી થઈ જશે. કઈ થશે? દક્ષિણની ડાબી આ થઈ જશે. તો આપણે 30 મીટર કેટલું ચાલે? 30 મીટર ડાબી તરફ ચાલે છે. પછી શું કીધું? ત્યાંથી તે ઉત્તર તરફ 40 મીટર ચાલે છે. ત્યાંથી તે ઉત્તર તરફ 40 મીટર ચાલે. ઉત્તર તરફ કેટલું ચાલે? 40 મીટર. 40 મીટર ચાલે તો આ કેટલું થઈ ગયું? 40. તો આ સ્થળેથી તેનું ઘર કઈ દિશામાં હશે? તો આ એનું ઘર હે ને, આ શું હે? એનું ઘર હે. તો આપણે એનું ઘર પૂછવાનું કે કઈ દિશામાં હશે. તો આ કઈ દિશામાં થઈ ગયું? ઉત્તર દિશામાં થઈ ગયું. તો હવે આપણે આ દિશા જોવાની. આ દિશા, આ કઈ દિશા કહેવાશે? તો જોઈએ, આપણે અહીંયા સ્થાને હોય તો આ કઈ દિશા કહેવાય? આ કઈ દિશા કહેવાય? તરફ જતી હોય તો ઉત્તર પૂર્વ પશ્ચિમ. કઈ દિશા કહેવાય? ઉત્તર પશ્ચિમ. તો હવે જવાબ શું થઈ જશે? ઉત્તર પશ્ચિમ. ઉત્તર પશ્ચિમ. તો મિત્રો તમને આ દાખલામાં ખબર પડી છે. તો એ રીતે હવે આપણે આગળનો દાખલો જોઈએ કે હવે દાખલામાં શું થશે. તો મિત્રો અહીંયા આપણને બીજો એક દાખલો આપે છે. દાખલામાં શું કીધું છે? અમિત 30 મીટર પૂર્વ દિશામાં ચાલ્યા બાદ જમણી બાજુ વળીને 40 મીટર ચાલે છે. શું કીધું છે? પહેલા અમિત 30 મીટર પૂર્વ દિશામાં ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળીને 40 મીટર ચાલે છે. ત્યારબાદ તેને ડાબી બાજુ વળાંક લીધો અને 30 મીટર ચાલે છે. તો હવે અમિત તેના પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં હશે? તો ઓપ્શનમાં શું આપેલું છે? ઉત્તર, ઉત્તર પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ. 4 ઓપ્શન આપેલા છે. તો હવે આપણે જોઈએ. પહેલા તો શું કીધું છે? અમિત 30 મીટર પૂર્વ દિશામાં ચાલે છે. તો એનું શું થઈ જશે? સ્ટાર્ટિંગ પોઈન્ટ થઈ જશે. અને પૂર્વ દિશા ક્યાં હશે? આમ હશે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પૂર્વ દિશા આમે, તો આમ જતો હશે અમિત. કેમ જતો હશે? આમ જતો હશે. કેટલા મીટર ચાલે છે? 30 મીટર. તો અહીંયા આપણે લખી દઈશું 30. પછી શું કીધું છે? ત્યારની જમણી બાજુ વળીને 40 મીટર ચાલે છે. પૂર્વ હે, પૂર્વ દિશામાં જાય તો જમણી બાજુ ક્યાં જશે? નીચેની બાજુ ચાલશે ને. તો આપણે નીચેની બાજુ કેટલું લખશો? 40. કેટલું લખશો? 40 મીટર. 40 મીટર ચાલે છે. ત્યારબાદ તેની ડાબી બાજુ વળાંક લીધો. હવે જો દક્ષિણમાં જાય પછી ડાબી બાજુ કઈ જશે? આ બાજુ થઈ જશે. દક્ષિણમાં ડાબી બાજુ કઈ થઈ જશે? આ બાજુ થઈ જશે. ત્યારે તેની ડાબી બાજુ વળાંક લઈને 30 મીટર ચાલે છે. તો ડાબી બાજુ વળાંક લઈને કેટલું થઈ જશે? 30 મીટર ચાલે છે. તો હવે શું કીધું છે? તો અમિત તેના પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં હશે? તો તેનું પ્રસ્થાન બિંદુ કે હે? આ રહ્યું એનું પ્રસ્થાન બિંદુ. અને સ્ટાર્ટિંગ પોઈન્ટ એને પ્રસ્થાન બિંદુ કીધું. તો હવે શું કીધું? તો અમિત તેના પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં હશે? તો આ કઈ દિશામાં હે? પૂર્વ દિશા પર હે. તો એના પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં આપણે જોવાનું હોય? આ દિશા તરફ હે. તો આટલે હે અમિત. તો હવે એના પ્રસ્થાન બિંદુથી કઈ દિશા થઈ ગઈ? તો આપણે જોઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આ દિશા કઈ થઈ જશે? દક્ષિણ પૂર્વ. કઈ થઈ જશે? દક્ષિણ પૂર્વ. તો આપણે જવાબ શું થઈ જશે? દક્ષિણ પૂર્વ. દક્ષિણ પૂર્વ ઓપ્શનમાં છે. આ રહ્યો દક્ષિણ પૂર્વ. તો હવે જવાબ શું થઈ ગયો? દક્ષિણ પૂર્વ. તો અમિત કઈ દિશામાં હશે? દક્ષિણ પૂર્વ. તો મિત્રો હવે આપણે જોઈશું ટાઈપ નંબર 3. ટાઈપ નંબર 3 માં કેવા દાખલા છે? મેપિંગ વાળા. એટલે તમને એમ પૂછ્યું છે કે કેટલા મીટર દૂર છે અથવા કેટલા મીટર કઈ દિશામાં છે, એવા દાખલા આપેલા હશે. તો આ છે આપણે ટાઈપ નંબર 4 મેપિંગ વાળા. તો અહીંયા પ્રશ્ન આપેલો છે. શું પ્રશ્ન છે?
રોહન ઉત્તર તરફ 3 કિમી ચાલીને તેની ડાબી બાજુ 2 કિમી ચાલે છે, ફરીથી ડાબી બાજુ 3 કિમી ચાલે છે અને અંતે ડાબી બાજુ 3 કિમી ચાલે છે. તો તેના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? ઓપ્શનમાં આપે છે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર અને 4 કિલોમીટર. હવે આપણે જોઈએ કે દાખલો કેવી રીતે કરીએ. તો શું કીધું અહીંયા આપણને? રોહન ઉત્તર તરફ 3 કિમી ચાલીને ડાબી બાજુ વળે. તો પહેલા આપણે રોહન તો આપણે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ કરી દઈએ. સ્ટાર્ટિંગ પોઈન્ટ કરી દઈએ. તો ઉત્તર તરફ, તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ઉત્તર તરફ તો માટે ઉપર તરફ જશે. તો આપણે ઉત્તર તરફ માટે દૂર દઈએ ઉપર તરફ લાઈન. કેટલું ચાલે? 3 કિમી. તો લખી દેવાનું 3 કિમી. 3 કિમી લખી દેવાનું. પછી શું કીધું છે? તો તેની ડાબી બાજુ વળી 2 કિમી ચાલે છે. તો ઉત્તર તરફ જ્યાં હોય તો ડાબી બાજુ વળે. ડાબી બાજુ કઈ દિશા થશે? આ બાજુ તરફ થશે. ડાબી બાજુ કઈ થશે? આ તરફ. તો આપણે શું કરીશું? આ બાજુ લઈ લઈશું. પણ કેટલા કિલોમીટર ચલાવીશું? અને 2 કિલોમીટર. ડાબી તરફ વળીને કેટલા કિલોમીટર ચાલે? 2 કિલોમીટર. તો લખી દેવાનું અહીંયા 2. પછી શું કીધું? ફરીથી ડાબી બાજુ વળાંક લઈ તેની 3 કિલોમીટર રહે છે. ફરીથી ડાબી બાજુ વળાંક લઈને 3 કિમી ચાલે છે. તો હે પશ્ચિમનો વળાંક ડાબી બાજુ રહે તો કઈ થશે? દક્ષિણ તરફ થશે. તો આને આપણે શું કરીશું? નીચે લાવીશું. કેટલો લાવીશું? 3 કિમી. 3 કિમી. કેટલો લાવીશું? 3 કિમી. તો હવે પછી શું કીધું? તો અંતેથી ડાબી તરફ વળીને વળાંક લઈ 3 કિમી ચાલે છે. તો હવે તેના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? તો હજી શું કીધું? ફરીથી ડાબી બાજુ વળાંક લેશે અને 3 કિમી ચાલે છે. તો મિત્રો આ થઈ ગયું 2 કિલોમીટર. આ થઈ ગયું 2 કિલોમીટર. ઉપર 2 હતા પણ કેટલું થઈ ગયું? 2 કિલોમીટર. અને આ 1 કિલોમીટર બહાર આવતું રહ્યું. તો સ્ટાર્ટિંગ પોઈન્ટથી બહાર આવતું રહ્યું ને, તો આ 1 કિલોમીટર આ થયું. 2 આ અને 1 આ. તો હવે શું કીધું? તો તેના પ્રારંભિક સ્થાનથી કેટલું દૂર? પ્રારંભિક સ્થાન સુધી તો અહીંયા સુધી 2 કિલોમીટર સુધી પહોંચી ગયો. પણ આ 1 કિલોમીટર વધારાનું આવ્યું ને આપણા જોડે. તો આપણે શું થઈ જશે? પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર? 1 કિલોમીટર. તો આપણો જવાબ થઈ ગયો. કેટલો થઈ જશે? 1 કિમી. કેટલો થઈ જશે મિત્રો? 1 કિમી. ઓપ્શનમાં અહીંયા આવ્યો ઓપ્શન એ નંબર 1 કિલોમીટર દૂર હશે. પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે મિત્રો? 1 કિલોમીટર. આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી છે. તો એ રીતે હવે આપણે બીજો એક દાખલો લઈને આવીએ. તો એ રીતે અહીંયા આપણને બીજો દાખલો આપે છે. દાખલામાં શું કીધું છે? નિમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી તરફ વળાંક લે છે. વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ વળાંક લઈને 10 મીટર ચાલે છે. તો ફરીથી ડાબી તરફ વળાંક લઈને 14 મીટર ચાલે છે. તો તેના પ્રારંભિક સ્થાનથી કેટલી દૂર હશે? તો પ્રારંભિક સ્થાનથી કેટલી દૂર હશે? ઘણીવાર ડાબી તરફ વળાંક લીધું પણ આપણે શું ધીમે ધીમે દાખલો સોલ્વ કરીએ. શું કીધું? નિમિતા પશ્ચિમ દિશા તરફ છે. બરાબર. આપણે દૂર દઈએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એટલું કહેવાય. તો તેના મૂળ સ્થાન કેટલું હોય? અહીંયા હે આ નિમિતા. સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે લખી દઈએ. નિમિતા શું કીધું? પશ્ચિમ તરફ 14 મીટર ચાલે. પશ્ચિમ તરફ 14 મીટર ચાલે. તો પશ્ચિમ આ તરફ થશે. તો આપણે કેટલું ચલાવીએ? 14 મીટર ચલાવીએ. 14 મીટર ચાલીને. તો હવે શું કીધું? ચાલે છે. ચાલીને તેની જમણી તરફ. તો હવે જમણી તરફ કઈ થશે? પશ્ચિમ દિશાની. તો જમણી તરફ ઉપરની તરફ જશે ને. તો જમણી તરફ કેટલી ચાલે? 14 મીટર ચાલે છે. તો જમણી તરફ પણ કેટલી ચાલે? 14 મીટર. તો આપણે જમણી તરફ પણ કેટલી ચલાવીશું? 14 મીટર. જમણી તરફ કેટલી ચલાવીશું? 14 મીટર. તો અહીંયા લખી દઈશું 14. પછી ડાબી તરફ વળાંક લઈ શું કે? પછી ડાબી તરફ વળાંક લઈને 10 મીટર ચાલે છે. તો ડાબી બાજુ કઈ થશે? ઉત્તરની ડાબી બાજુ આ બાજુ થશે ને. કઈ થશે? આ બાજુ થશે. ડાબી બાજુ. હવે આપણે શું કરવાનું? આ બાજુ 10 મીટર ચલાવવાની. એ ચલાવશું. ફક્ત 10 મીટર જ ચલાવશું. 10 મીટર માટે થોડી નાની લાઈન કરી દેવો. હા. પછી શું કીધું? ફરીથી ડાબી બાજુ વળાંક લઈને 14 મીટર ચાલે છે. શું કીધું? ફરીથી ડાબી તરફ વળાંક લઈને 14 મીટર ચાલે. તો હવે પશ્ચિમ દિશામાં આવે. પશ્ચિમ દિશામાં આવે તો ડાબી તરફ કઈ થશે? નીચેની બાજુ થશે. તો આપણે નીચેની બાજુ કેટલા મીટર ચલાવીશું? 14 મીટર. કેટલી ચલાવીશું? 14 મીટર. તો તેના પ્રારંભિક સ્થાનથી કેટલી દૂર હશે? તો મિત્રો એનું પ્રારંભિક સ્થાન કેટલું હોય? આ રહ્યું. તો આ કેટલી ચાલી? પહેલા 14 મીટર. ને ફરીથી ઉપર કેટલું આપેલું? 10. તો અહીંયા પણ કેટલું ચાલશે? 10. તો અહીંયાથી આટલા સુધી 14 અને આ રહ્યું આટલા સુધી કેટલું થશે? 10. તો 14 ને 10 કેટલા થશે? 14 પ્લસ 10. તો ટોટલ કેટલું થશે? 24 મીટર. તો ટોટલ કેટલું ચાલી હશે? 24 મીટર. તો આપણો જવાબ ક્યાં થઈ જશે? ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી 24 મીટર. કેટલો થઈ જશે મિત્રો? 24 મીટર. તો મિત્રો તમને ખબર પડી હશે દાખલામાં. તો ફરીથી આપણે એક બીજો દાખલો જોઈએ કે કેવા પ્રકારના દાખલા હશે.